જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજ તો સવારમાં ઘી ગરમ કરું છું. ઘી પતી ગયું કા ઘી ગરમ કરી દો કે ચાલો કરી નાખે. ખોખરી બનાવી દો. હા, ખોખડી બનાવી છે કે લાડવા બનાવે? તમને મજા આવે એ બનાવજો. મારે તો મને મજા આવે બનાવો, તમારે મજા આવે એવું કરાય. તો મને તો ખોખડી ભાવે. ખોખડી બનાવી તમને ભાવે એવું બનાવવાનું હોય. એવું છે. હા, મને બધું ભાવે, લાડવાય ભાવે, ખોખડીએ ભાવે. ચા બને બાજુમાં. રોટલી થઈ ગઈ, ઘી ગરમ થઈ. તોટાણમાં જ મૂકી દે ને તો થઈ જાય. હું ઠોસરા ઉઠકાઈ જાય. ઠોસરા કેવાય ને, ઠામડા ને ઠોસરા. આપણા લઈ આવીને ઠામડા ને ઠોસરા થોડાક દી થાય એટલે ઠોસરા કે નવા હોય તો આમ વાસણ ને કા હે નવા કુકર નું ઉદઘાટન કઈ કરવું? આઈ ચક્કર નહીં. આજે કરી નાખશું. આ જૂના કાઢીને ના નાખી દેજો અંગારમાં. બરોબર બરોબર. પછી કેટલા કુકર રાખવા છે તમારે? એટલે તો જઈ જોઈએ પગારમાં દઈ દીધો. હા, એમાં જોઈએ. બોલો હાલ. ઘી ગરમ થઈ જાય ને પછી કઈક દહીં પોડો કા એમાં વાર લાગે. પાછું ઘી ગરમ થવા માખણ માંથી તેલ થાય એટલું ગરમ થાય તૈયાર થાય. આ બધું કીટું નીકળી જાય. આ બધા કીટું છે ને એનો શીરો બનાવ નાખો. બધા ખાતા હોય પણ આપણને ન ભાવે. તમને ભાવે? આપણા ઘરમાં કોઈ ભાવતું જ નથી. બોલું કે એ નથી ખાવું. ઘરવાળાને ખાવ નથી ભાવતું કાંઈ. એનું કઈ પેલા એને તો ઘી ભાવે. ઘી ભાવે. હલાવવું જ પડે ને, નકર તો આ બધું ઉભરાઈને વહી જાય. કોઈ પાણીનો ભાગ હોય, કોઈ સાઈસ રહી ગઈ હોય થોડા જાય એ બધું બરફ અહીંયા એમને ઘી થોડું થાય. ઘરનું માખણનું કેસ એ થોડી મલાઈ ગરમ કરવી છે તારો તાત્કાલિક થઈ ગઈ. સાઈસ વાળું ઘી હોય, મલાઈ ઘી હોય ને લીસું થાય ને આપણા કણી વાળું થાય. બધા એમ કહેતા હોય ઘણામાં વિડીયા નથી આવતું કે એમાં સપટી હળદર નાખી દેજો નવલો ઘણું નાખવાનું નાખતા હોય. સોડા નાખજો ને કણી વાળું કીધું એવું થોડું કરાય. આપણે નેચરલ જ બનાવે. આપણે ઘરનું માખણ હોય તો શું કામ એવું કરવું? એમાં ઘી અસર થાય, અસર જ થાય. લોટ નાખે, ઘઉંનો લોટ પોતે મેં જોયું. ઘઉંનો લોટ સપટી નાખી દેવાનો ઘી ગરમ કરતા. ના અમારે કાંઈ આપણે નથી નાખવું. આપણે તો કરીશું એમ જ કરવાનું સાદી રીતે. બરોબર. જો નહીં તો એને આપણે તૈયાર થઈ ગયા છીએ. આજે તો આપણે જવાનું છે બહાર, એટલે કે ગોંડલ જવાનું છે ખરીદી કરવા માટે. કેટલા દિવસથી આ ખરીદી તો ચાલુ જ છે, પણ હજી થોડા ઘણી બાકી રહી ગઈ છે. તો હું ને મમ્મી જઈએ છીએ ગોંડલ અને ખરીદી કરીને આવશું. પછી તમને બધું બતાવશું કે શું શું લઈ આવ્યા. અને તમે આગળ વ્લોગ જોતા રહેજો. તો મમ્મી પણ તૈયાર થઈ ગયા છે. જાવ ને ગોંડલ હવે. પછી આવીને બતાવશું બરોબર ને બધી ખરીદી શું કરી આવ્યા. તો હાલો હવે આપણે જાય ગોંડલ. હે કેટલા દિવસથી તો ચાલુ છે કા? તો હાલો હવે આપણે જાય ગોંડલ. ગોંડલથી આવી ગયા તો કલર લીધા. જો કેવા લીધા પગલા કેમ ગયા? ઉડી ગયા પગલા. ઘણા બધા કલર લઈ આવ્યા. આ શું ઓલું વાસણ કરવાનું લિક્વિડ. વાસણ કરવાનું લિક્વિડ નામ આપું. સંતરા લીધા, સીતાફળ, સફરજન, મકાઈ લીધી છે. મકાઈ જોડે
તમારા મારી હાથ તમે ખાતા નથી મારી હાથ મીઠું લીધું નમક આમાં શું લીધું જો આબુ ચાની ભૂકી ડુંગરા આ ચણા દાળ આ મસાલો આ ચોખા આ મગફાડા આ કાળી દ્રાક્ષ આ અડદની દાળ આ મસાલા મુખવાસ આ મસાલો રાખો આ શેમ્પૂ કેમ બાપી ઢગલો થઈ ગયો હમ ઢગલો જો કેવો હા બોલી પેટી અમે તાજ વાપરી છે કા ગૌશાળાની તમે બધા કયો હાબુ લ્યો છો કોમેન્ટ કરજો તમે સારું વાપરતા હોય એ કહેજો અમને આમાં દેવા આ ઓલું લીધું જો શું કહેવાય બોડી લોશન બધી લોશનનો ડબ્બો આખો લઈ લીધો પતો નહીં ને કા ક્યાંથી સુંદરી જો સિલન સુંદરી લેવી હતી સુંદરી લીધી જો ગાઉન લીધું જો કેવો કલર કોમેન્ટ કરજો કલર કેવો થોડું થઈ આ પગલા ને એવું છે અને આ બિલ હાલ્યો આવી બધી ખરીદી અમે તો કરી તોરણ ને એ તો લાવી લે બતાવવું છે તો ભૂલી ગયા તોરણ ગમે કહેજો આ કેવી થઈ હાથની તમને કોઈ ગમી જ ન ગમે તમે કેવી લીધી સી કહેજો હું તો લઈ આવી મસ્ત મજાની કેવી સરસ આ તોરણ બહાર હાથું લીધું છે કેવું તોરણ કોમેન્ટ કરજો કેવું તોરણ છે બહુ મોંઘું કા બધું હા કઈ અડવા નથી દેતા એમ તો મોટું કા જોઈએ સોલા કરતા સરસ છે જી કયું કેવું લાગશે તોરણ મસ્ત એકદમ તને બેન હા હેરી તો મસ્ત છે કેવી સરસ છે જો હમ. આ પછી રાખી દો કા સરસ લાગશે 180 જોડી હમ. આ બે હાઈલમાં 180 રૂપિયા લીધા બધી ખરીદી કરી આવ્યા ને જો આ બધું વહીશું ને તૈશું ને આ બધું રાખીશું આ તો અમારે ફાઈન પડી જાય જો અમે હાવ થાકી ગયા છે આજ તડકો એવો તો બાપા તડકો એવો લાગ્યો ને બજારમાં કઈ માણા હમાતા નહોતા કે આ બધું ભગવાને જ વાર લાગી જાય હમ. લઈ આવતા તો વાર ન લાગી વખતા વાર લાગી જાય હવે જો આ ચા પીવીશ તુલસી તમે કી ચા પીજો કોમેન્ટ કરજો બરોબર બરોબર હું સડી દઉં સાહેબ તોરણ લગાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું એક બાજુ લગાવી દીધું બીજી બાજુ લગાવે કેમ થાય થઈ જાય કોણ થાય થોડા ખાતું ભીઠું કેવું લાગે છે કોમેન્ટ કરી દેજો કેવી લાગે મસ્ત જો મેં તો આવી લીધી મને ગમતી હતી આ દિવાળી છે ને તો રખાય સરસ લાગે જો 4 દી લેતી આવી હતી કઈ મસ્ત છે ને અહીંયા ઝાડવું હજી એક ઝાડવું લેવા જાવ તો પણ બહુ ગીરદી હતી હું ઝાડવું લેવા જાય ના નવો પંખો લીધો એ જો અને અહીંયા તોરણ અહીં રાખી દીધું જો ક્યાં રહી? તોરણ કેવું છે? જો કેવું મસ્ત તોરણ લીધું સારું છે ને મસ્ત મજાનું રાખતી મસ્ત મજાનું રાખી દીધું મને બહુ જ ગમતું
આ જો ચકલી રાખી દીધી જો ચકોલિયું. હા હા દિવાળી આવી ગઈ કા દિવાળી આવી ગઈ હો. એમાં આ શું કરો કેવું બાપા બધું ભરીને વગી લ્યો બધું તો સાબુન પેટીને બધું અંદર મૂકી દો ને કા બીજું તો શું આ જો આપણે લેવા જાય ને કાંઈક તો ભૂલથી ને આ વીજ ગમે એટલું લેવા જાય કેમ હું ભૂલાઈ ગયું? લગાય કે ગોળ ને એવું ભૂલીને વહી આવ્યા ને આ નથી બનાવવો તાર ઢેફડા પાડવાસ મારે ગોળ ભૂલીને વહી આવી શું કરવું હોય એવું તો ભૂલાઈ જાય નાના મોટું. નાના મોટું ભૂલીને ઘરે રહેશે પાછા વહી અહીંયા જડતો જોઈએ પણ આપણે જોતો હોય એવો ન ચડે ને ગામમાં. હાલો જો ભાઈ હવે લાગી ગઈ ભૂખ. સવારના ભૂખ્યા એ સવારે તો નાસ્તો કર્યો તો મેં હાલો કેળું બેડું કંઈક ખવડાવો. ચાલો કેળા ખા ફ્રૂટ તો ઘણું છે ખાવાનું. બીજું શું હોય? હે બીજું શું? સફરજન ને સીતાફળ, સંતરા. સંતરા જામફળ નથી? જામફળ તો લેવાનું જવાનું જ નહીં કા કેવી જુદી હતી પછી વજને કહી દે એટલું ઉપાડું. વજનનો પાર નો તો જો બહુ જ આવ્યા છો પાછા. આ લે કેટલું ફ્રૂટ છે. ફ્રૂટ તો ઘણું જ ખાવું હોય તો સીતાફળ એટલા લીધા તને એવું ભાવ નહીં પાછું અમારે છે ને જઈ ઉડ્યો ને એ સીતાફળ ભાવ ખરા પણ કે બી કેમ કાઢવા બોલો એ કોઈ એવા સીતાફળ ક્યાંય હોય તો અમને કોમેન્ટ કરી છે બી બી વગરના કા? વાવ ગઈ હા. કેવા તમે એવો રોપ લઈને અમારા ઘરે વાવી દીધું. હા હા પછી કાંઈ ખાય કા શું કંઈક બધું બસ ખાવા બાકી કઈ એટલું હતો આજ તો કા તો માલવાની જગ્યા નથી. તમે નો દેલો કા મને જાજો નહીં તમારે તો હાલે ને જવું હોય મારે તો એક્ટિવા કાઢવું હોય. તમારે હાલી નહીં મને જો હાલીને જાવું જ કઠણ છે હવત ત્યાં અત્યારે તો વધારે ટ્રાફિક થઈ ગયું. આપણે હવાની બેઠક તો હવે ને એટલું ઓછું વધારે થઈ જાય નાખી દેવાનું ખેતરનું શાકનું. હાલો ચા એટલું બધું ફ્રૂટ એમ બોલી જાય છે. આ જો કેટલું બધું ફ્રૂટ છે આ બધું ફ્રૂટ લઈ આવ્યા છે ઈ. જો અહીંયા બેઠા બેઠા ખાઈ છે. આ ખાય છે જો બધા ભીખાય છે આ સૌ, હા બહુ ભૂખ લાગી હે. ફૂલ ફૂટ આ બધું ફ્રૂટ લઈ આવ્યા ને ખાય નાસ્તો થોડો કરી લઈએ ને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દિવાળીમાં ધમાકેદાર કોમેન્ટ કરો ભાઈ.